નમસ્તે બાળ મિત્રો. તો આજે આપણે જોઈશું જંક ફૂડ અને હેલ્ધી ફૂડ વચ્ચેનો તફાવત. એક શાળામાં બે વિદ્યાર્થીઓ હતા જે હંમેશા પેકેટ ફૂડ ખાતા હતા અને તેમની તબિયત અવારનવાર ખરાબ રહેતી હતી, જેથી કરીને તેઓ શાળા પર નિયમિત આવી શકતા ન હતા. બીજી બાજુ હતા બીજા બે વિદ્યાર્થીઓ જે હંમેશા ઘરનો તાજો નાસ્તો ખાતા હતા. તેમની તબિયત પણ હંમેશા સ્વસ્થ રહેતી હતી અને તેઓ નિયમિત શાળાએ આવતા હતા. તેથી ગુરુજી બાળકોને સમજાવે છે કે હંમેશા ઘરનો તાજો નાસ્તો ખાઓ. આવો આપણે ગુરુજી દ્વારા સાંભળીએ કે તેમને બાળકોને શું શીખ આપી. આ ઘરની બાળકો હતા એ રેગ્યુલર ઘરનો નાસ્તો, પૌષ્ટિક નાસ્તો, મમ્મીના હાથનો બનાવેલો નાસ્તો રેગ્યુલર લાવતા અને ખાતા. ઘરે પણ એ જ ખાતા પૌષ્ટિક નાસ્તો. અને આ બંને બાળકો રેગ્યુલર સ્કૂલમાં પણ બહારનો નાસ્તો, જંક ફૂડ, પડીકા, ઠંડા પીણા એ જ ખાતા. તો શું થયું? આપણે પરિણામ જોયું. આ બંને બાળકો રેગ્યુલર રોજે સ્કૂલ આવતા અને રોજે અભ્યાસમાં એમનું ધ્યાન પણ લાગતું. આ બંને બાળકો બીમાર પડ્યા, વોમિટિંગ થઈ, પેટમાં ઇન્ફેક્શન થયું અને એમને ઘણી બધી રજાઓ પાડી. રજાઓના લીધે એમના અભ્યાસ ઉપર ખૂબ મોટી અસર થઈ. તો આજે આપણને શીખવા મળે છે કે પૌષ્ટિક નાસ્તો ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. અને બહારનો જંક ફૂડ, પડીકા, પીઝા, બર્ગર એ તમે રેગ્યુલર ખાઓ છો તો તમારા શરીરને એટલે કે તમને શારીરિક અને માનસિક બે પણ નુકસાન થાય છે. બાળકો જો તમે વિદ્યાર્થી છો તો તમારી યાદદાસ્ત શક્તિ ખૂબ જ ઘટી જાય છે રોજે રોજ ખાવાથી બહારનું. અને આમાં કૃત્રિમ કલર હોય છે, તેલ પણ રોજે રોજનું તળેલું હોય, એ સારું તેલ ના હોય, એટલે બહારનું ખાવાથી એટલા બધા નુકસાન થાય છે. એ લોકોના વાતાવરણ ત્યાં મક્ખી, મચ્છર, ઘરના જેવી સ્વચ્છતા હોય નહીં. એટલે બહારનો નાસ્તો બને ત્યાં સુધી ટાળવો, ખાવો નહીં. અને ઘરનો પૌષ્ટિક મમ્મીના હાથનો નાસ્તો, આ બેન ટુકડી થાય છે, હવે રોટલી વગાડી, એવો પૌષ્ટિક નાસ્તો ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે, આપણો અભ્યાસ ના બગડે. અને આ નાસ્તો ખાવાથી બાળકના સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર થાય છે. બાળકોનો અભ્યાસ તો બગડે પણ એના મન ઉપર પણ અસર ઓછી થતી જાય છે અને બીમારીના ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. નાની ઉંમરમાં તમે જોઈ શકો છો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, આવા બધા રોગો આવવા માંડે છે અત્યારે. તો એ આપણને નાની ઉંમરે ના આવે એનું ખાસ ધ્યાન આપણો ખોરાક ઉપર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. તો આજથી બધા જ બાળકો મમ્મીના હાથનો પૌષ્ટિક ખોરાક ખાશું અને બહારનું જંક ફૂડ ખાવાનું ટાળશું. બોલો બધા એકી સાથે, બહારનું જંક ફૂડ ખાવાનું ટાળશું. બોલો.